10 વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે। માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય, ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું, પરંતુ ગુજરાત બહાર જ્યારે કોઈ પણ પદાધિકારી જાય, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કે નેતાશ્રી કે દંડકશ્રી, રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારી પાસે સરકારે કાર આપી છે, અન્ય મહાનગરપાલિકાની જેમ જ। પરંતુ ગુજરાતની બહાર જ્યારે માનનીય મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે, સરકારી ડ્રાઈવર હોય છે, ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે। રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે। ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે। અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રીએ ચૂકવી દેશે। પ્રણાલી એવી છે અને એક્ટ મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માનનીય મેયરશ્રીએ એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે। મારા ધ્યાનમાં બહેનોનો વિષય નથી, પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેઢડિયા ગયા છે, એ મને ખ્યાલ છે। સ્વાભાવિક છે, કોઈ બેન એકલા જતા હોય રાજકોટની બહાર ત્યારે સ્વાભાવિકપણે એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે। આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોઈ બેન પણ છે, તો એ મારા ધ્યાનમાં નથી। એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું। એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ, કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ। આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ। આજે વિષય આવ્યો છે, ઇસ્યુઝ બન્યા છે, એટલે મારા ધ્યાનમાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના મારા CFO હમણાં જસ્ટ વાત થઈ કે 10 વર્ષ પહેલાનો ₹2 ઠરાવ છે। હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે, આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે। માનનીય મેયરશ્રી હોય, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માનનીય ડેપ્યુટી મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય, અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ, એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી। આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ, એવું મારું કમિટમેન્ટ છે। ₹12 ચાલતા હશે કે ₹15 ચાલતા હશે, અને આ ઠરાવ દર 3 વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે, એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું। એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય છે, ડીઝલમાં ભાવ વધતા હોય છે, તો એકને એક ભાવ રાખવો એ ગેરવાજબી વાત છે। આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે ઇનોવા ભાડે કરું છું, જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર જશે ત્યારે એને એ ચૂકવવાના રહેશે, હું આપને ખાતરી આપું છું। ₹2 પ્રતિ કિલોમીટર કોર્પોરેશનને એને ચૂકવવાના આવે છે। હવે એ ગુજરાત બહાર ગયા જ્યારે ડીઝલનો જે ખર્ચો છે એ માનનીય મેયરશ્રી પોતાના ખર્ચામાંથી પણ દઈ શકે છે, અન્યથા ડ્રાઈવરને પણ એક હેડ ઊભો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહાનગરપાલિકા દ્વારા એક પૈસા આપવામાં આવતા હોય છે, એ પૈસામાંથી પણ એ પેટ્રોલ ડીઝલ પુરાવી શકે છે। એ સ્વ બુદ્ધિએ નિર્ણય કરવાનો હોય છે। માન્ય ડ્રાઈવર પાસે ન હોય તો માન્ય મેયરશ્રી પૈસા ચૂકવી દેતા હોય છે, એવું કોઈ ઠરાવમાં સ્પષ્ટીકરણ નથી કરવા